હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. તો ચાલો, આજે તો આપણે સવારમાં સિંગદાણા શેકવા વર્ગી ગયા, ચા પાણી પી સીધા. મેં કીધું નજર આપણે કાલ સાંજની જ યાદ આવી ગઈ હતી. મેં કીધું શીશો ભર્યો છે ને દાણા થોડોક નાસ્તા માટે બનાવી નાખીએ. જોકે હમણાં જમવાનું કોઈ મેળ રહેતો નથી. મહેમાનને કોક આવી જાય તો બહુ કંઈ ક્યારેક મોડું થઈ જાય તો મેં કીધું આજ તો અત્યારમાં રસોઈ બનાવી નાખીએ. થોડા જલ્દી શાક ને સંભારા ને સિંગદાણા શેકી નાખીએ, થોડોક નાસ્તો બનાવી નાખીએ. પછી મયુરભાઈ જો કે નાસ્તો ન કરે ભૂખ લાગે તો ભાઈ મયુરભાઈ માટે એક બટેટું સુધારીને આપણે શાક બનાવી નાખીએ. 9 તો વાગી ગયા, 10 થાય ને ત્યાં શાક સંભારા મેં કીધું કરી લઈ. તો પછી નિરાંતે રોટલી કરીને જમવા બેસવાનું જ રહીએ. આપણા માટે સોરી લીધી છે, મયુરભાઈ માટે બટાકાનું બનાવવાનું છે. જો સાઈલ ખોતરી ઉકળે ને એવા જ છે, જોકે બહુ કાળા નથી થવા દીધા, મને એવા બહુ કાળા ન ભાવે. તો હવે સંભારો પણ બનાવી નાખીએ, શાક વઘારીને પછી ટીંડોરા મરચાંનો. તો જો આપણે પાટો પણ આમાં આવ્યો ને એનું ડબલું દવાની કોથળીમાં જ નીકળ્યું. આપણે દવા પીધી ને તો મેં કીધું એ કાગળ કાઢી નાખીએ. અને પછી હવે કાંઈક પણ વસ્તુ ભરવા થાય. સરસ છે, બોટો છે પાટાનો. જો ખમણ ઢોકળા પણ અમારે વેસાવા આવ્યા છે, લઈ લો. લઈ ખમણ ઢોકળા વેસાવા તમને કોને કોને ભાવે ને ખાસ કરીને કોમેન્ટ કરી દઈએ. આપણને બનાવતા આવડે છે. જો તમારે શીખવા હોય તો આપણે આગળ વિડીયો બનાવ્યો છે, હજી એકવાર શીખવા હોય તો કોમેન્ટ કરી દેજો, તો આપણે શીખવાડી દઈશું. તો મયુરભાઈ માટે શાક બની ગયું ને હવે આપણા માટે સોરીનું શાક બનાવી નાખશું. અને આપણું ટમેટું એક સુધારાઈ ગયું, સાલું ખેડી. જોકે ટમેટું તો પહેલાં વઘાર મારશું ને પછી સોરીનો વઘાર મારશું. મયુરભાઈનું સીપડું સુધારાઈ ગયું છે ને આપણા માટે ટીંડોરા મરચાં. જોકે ટીંડોરા તો આપણે ઘરના જ છે. મયુરભાઈને જોઈ રસાવાળું શાક બટેકાનું, અને આસો રસોઈ નહીં, કાંટો રસો બહુ રસાવાળું નહીં ને એવું શાક જોયું. તો હાલો, આજે આપણે મહેમાન તો અત્યારે આવી જ ગયા હતા, તમને બતાવી દો રોટલી. મહેમાન તો આપણે ચાલુ જ છે, ખબર કાઢવાવાળા આવે જેમ ખબર પડતી જાય એમ કોક હોય જ આવે. એને ચા પાણી પાઈ દઈએ. તો વળી હતી હાજરમાં ત્યારે જ હતો જ, મેં કીધું હાલો પાઈ દઈ ચા બનાવી. ન્યા બેઠા બેઠા બનાવી નાખ્યો, ન્યા પીવડાવી દીધો. તો ખોતરી પણ હવે આપણે થોડીક ઉખેડીએ, મેં કીધું થઈ રહેશે. બપોર પછી નિરાંતે ઉખેડશું ને એનું તો હવે બપોર પછી ટાઈમ મળશે તો નાસ્તો બનાવશું, નકર કાલ પણ બનાવશું. હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. તો શું કે મેં કીધું હાલો આજે યુટ્યુબ ફેમિલી મળી લઈ. તો શું ખાસિયત છે સવારના, તો આપણે જોકે આકડ જીકડ જેવા છે તો પણ રસ્તો રોડવી દઈ. જોકે તમને આગળ બતાવ્યું આપણે કે સવારના 8:30 વાગ્યાના વર્ગાતા ચા પાણી પીને લસણ ફોયલું શાક સંભાળને આપણે 10:30 ફ્રી થયા. તમને બતાવીને કે હમણાં તો જો કે મહેમાન હોય અને જે દિવસે આપણે રસોઈ એનો વર્ગ હોય ને તે દિવસે જ મહેમાન આવી જાય, એટલે એવું બધું હાલે છે. તો પ્રમ દિવસે 2 વાગી ગયા, કાલે મહેમાન આવી ગયા જેટેપલેથી, તો કાલે 2 વાગી ગયા. એટલે મેં કીધું આજે તો છે ને સવારમાં જ શાક સંભારા કરી લઈ. અને જો કે મયુરભાઈનું પાછું નોખું હોય, એને રોજ બટેટાનું 2 ટાઈમ, એટલે એકને ભાવે ને એકને ન ભાવે. મેં કીધું બેયનું અલગ અલગ બનાવી નાખીએ. તો એવું બધું હાલે છે. તો મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલી મળી લઈને આપણે સવારમાં જો કે નથી મળ્યા. મેં કીધું બપોર પછી નિરાંતના
નાય તો હોય ને હાવ કમ્પ્લીટ ફ્રી થાય ત્યારે મળશું. તમને એક આગળ જણાવું કે ચોકે હો તો માથું ધોરું ને એવું બધું હેલા કરે તો દાંત કઢાવવા છે. આપણે દવાખાને ગયા ને તો સાહેબે શું કીધું, માજી કેમ કરતા પડી ગયા? હા દીકરા ભાઈ પડી ગયા. તો મયુરભાઈને એના પપ્પાએ એ ન સાંભળ્યા, એને માજી કીધું ને એ ન સાંભળ્યા. હું એમ બોલી ને કે હા દીકરા ભાઈ પડી ગયા, એટલે એ એમ સમજ્યા કે તો તે એમ કામ બોલી એમ. એટલે એવું છે. મેં કીધું હવે માજી તો એ તો સારું, મને તો બહુ શોખ. તો માજી કીધું એમાં સારું ગાંઠના એ માનથી માજી કીધું ને આપણને બીજું કાંઈ નથી કીધું. તો દાંત કાઢ્યા કે રસ્તામાં ઘડીક. અને મેં કીધું તમને મેં કીધું હતું ને કે આપણે આગલા વિડીયામાં મળશું. જો કે આવું ડૉક્ટરે કર્યું. તો ડૉક્ટર નાની ઉંમરમાં હતા તો પરબારે એને એમ કીધું કે માજી કેમ કરતાં પડી ગયા. એટલે મેં પરબાર એવો પ્રશ્ન કર્યો કે હા દીકરા પડાઈ ગયું. તો એને પપ્પા કહે કે એને તને એમ નહોતું કીધું. મને કે તે એમ કાં કીધું કે એને મને આ રીતનું કીધું, મારે કેવું જોઈએ ને એમ જ. એની મને માજી કીધું, મેં દીકરો કીધું. બસ ઘડીક દાંત કાઢ્યા અને સવારનું જો કે હમણાં પછી બપોર પછી તો ઠાઈની રસોઈ કરવાની હોય, બે ટાણાની. જો શાક વધે તો પછી એકાદું કરવાનું રહીએ, થયેલા કરે ને બહારનું બીજું બધું એને પપ્પા કરી લે. ધીરે ધીરે અથાણાની ને એવી બધી કહીશ ને પ્રોસેસ કરીએ. બહુ બધું હેલા કરે ને હવે વિડીયો ઘણો મોટો થઈ જાય. પાછા જે બીજું આગળ હશે એ તમને કાલના વિડીયોમાં મળશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને બને એટલો શેર કરજો. ને જો કે હમણાં તો જમવાનું વહેલા મોડું થાય ને તો નાસ્તાનું કાંઈ બહુ મેળ નથી રહેતો. તો હવે સવારમાં સિંગના શેકીને ભોયતરી ઉખેડીને હવે કાલે કંઈક દાણા થોડાક વઘારી નાખશું ને મસાલાવાળાને કંઈક માંડવી પાકની અળપ થાય તો સિંગ પાક કરી નાખીએ. તો કાલે સવારમાં એ કરશું. તો એ તમને બતાવશું જે બનાવશું. તો આજે તો હજી કાંઈ નથી, સિંગ દાણાને કોઈ એમને શેકીને રાખી દીધું છે. તો મયુરભાઈ કહે છે કે મમ્મી કપડાં ક્યાં પડ્યા છે, તો એ આપણે એને ગોતવાના એવું હાલે છે. તો બેઠા બેઠા હમણાં ચીંધવાનું હોય. તો હાલો હવે વિડીયાને અહીંયા વિરામ દેશું ને આગલા વિડીયામાં મળશું. બાય બાય, ટાટા, જય માતાજી.